અને ભાઈ મેં તો લગ્ન કર્યા અને તોય મારે જાતે વાહણો ધોવા પડે. અલ્યા એટલે તમને કઉ છું કોઈક લગ્ન ના કરતા ને આ તમારે પાણી નું કેદી પતે એમ છે? કેદી પતે? કોન્ટ્રાક્ટ રાખીને બેઠા તમે ઝડપ રાખો ને કાકા. મારે પાણી ભરવું પડે છે મારે. ભૂરા કાકા હજી 2 દી પૂરી દીજો. 2 દી એટલે 2 દી સુધી મારે પાણી જ હારવાનું. 2 દી લાગ તમારે હારવાનું. આ વાળ બધા નવા નાખ્યા. ભૂરા કાકા ઓલા લોખંડ ના બધા કાઢ્યા, ર ના નાખ્યા. એમ નહીં, તમે ઉપરથી કારીગર આવડે મોટા બોલાયા છે તો પછી તમે થોડુંક ઝડપ રાખો. મારે પાણી ભરવું પડે. ભલે મને સારું લાગે. ભૂરા કાકા પાઇપલાઇન ફિટ કરી દે તમારે ઘર લગી નોખી સીધી ટાંકે થી. એટલે મારે ભરવું ન પડે એમ? હા, ઈ વાત તમારે સાચી. અને કદાચ હું 2 દી પાણી ભરું તો કઈ દુબરત ન પડી જાય. બસ એમ કરો ને 2 દી. કઈ વાંધો નહીં, પણ ઝડપ રખાવજો ભાઈ. કોન્ટ્રાક્ટ આપ્યો છે ને તો થોડું કામ કરાવો. બસ 2 દી હવે ભૂરા અને આ ભરતભાઈ ને થોડું કામ કરાવો. કેદુ ના આવ્યા છે પણ હજી કઈ આમ નંબર છે? હજી આટા જ મારે છે હજી. ના ના ભરતભાઈ મતે જ છે, પણ હવે આ બધું ફિટ થાય તો થાય ને. તો હવે આજ નથી પાણી ભરી લઉં ને કાલ તો મળી જશે ને. કાલ તમારે સવારમાં પાણી આવી જાય ભૂરા કાકા. મારે ભરવું ન પડે આ ઉંમરે. હો નો ભરવું પડે, કાલ આવી જાય ભૂરા. કાંઈ વાંધો નહીં. હાલો હવે જીવાભાઈ આશ્વાસન આપ્યું છે, આપણે જોઈએ હવે ભરતભાઈ કેવું કામ કરીને દે. એમને મનકાભાઈ આ જો સરપંચ ની ચૂંટણી લઈ લાવી તો કેમ થાય? ચૂંટણી મારે લડવી છે, ગમે ખર્ચો થાય પાછું નથી પડવું. એમ નહીં, સરપંચ ની ચૂંટણી હું લઈ હોય તો કેમ થાય? ના, તમારે લડવી, મારે લડવી છે. ઓમ સરપંચ તમે ઉપસરપંચ થઈ જાઓ ખાલી. એમ નહીં, સરપંચ ની ચૂંટણી કદાચ હું લડું તો આપણે આવી જાય કે ન આવી જાય? આવી જાય મેં 101%. પણ લડાઈ નહીં. લડાય એવું ન હોય. આપણે ઓલા કરશન કાકા ખીમોરીઓ ને. અરે ભૂરા કાકા લડ્યા સિવાય મેરજ નું એમ નહીં, કરશન કાકા ખીમોરીઓ ને ઓલી વખતે ચૂંટણી લડ્યો તો. પછી આ લોકો શું હોય ખબર કે સરપંચ ની ચૂંટણી હોય ત્યાં સુધી વાહે વાહે ફરે. હું સંડાસ નું ડબલું લઈને સંડાસ જાવ ને તો અહીંયા વાહે વાહે ખીમો આવે. પછી ચૂંટણી જીતી ગયા પછી પાણીના ટાંકીથી સંડાસ નું ડબલું ભરવા નતો દેતો. લ્યો ભૂરા કાકા આવું છે આટલે તો તમને હું પાણીનો પ્રશ્ન કરો છું. અને પછી થયું કેવું ખબર હે કે ચૂંટણી ને 1 મહિનાની વાર હતી ને તો ખીમાએ કઈક ઢોર બાઈ ને અવેડે તો અવેડા ડાટો કાઢી નાખ્યો. અને પછી પાણી ટાંકી બોર્ડ મારીને બેઠો કે પાણી ને તમે બચાવો તો પાણી તમને બચાવશે. આ ઘડીક માં ઓલો ડાટો ભૂલી ગયો. બોલો ખીમો. ભૂરા કાકા આમ જ હોય. મારે જે ચૂંટણી હોય ને, ચૂંટણી હોય એટલે આપડે સંડાસ નું ડબલું લઈને સંડાસ જાય તો વાહે વાહે આવે. અને ચૂંટણી પતી ગયા પછી ટાંકે થી પાણી સંડાસ નું ડબલું ન ભરવા દે. ભૂરા કાકા આપણે કોણ ચૂંટણી જીતવાની છે ને આપણે લડવાની છે. આજ વખતે ચૂંટણી લડી આપણે. ખીમાને હરાવવાનો થાય છે. ખીમો ગમે કરે. બસ કરશન કાકા ને ખીમો આજ વખતે આવો ન જોઈએ. મારા દીકરો અવેડા ડાટા કાઢતો હતો બીજા દી બોર્ડ મારીને બેઠો પાણી બચાવો. આવું છે બધું. પાણી નો પ્રશ્ન પેલો છે. હા એમ મારા સંડાસ નું ડબલું ન ભરવા દે ટાંકે થી. અરે એમ ભૂરા કાકા થોડું હાલે મને આવા દિવસ ચૂંટણી આવું છે બધું. લ્યો પાણી વગર થોડું હાલવાનું. અરે ચૂંટણી હોય તો વાહે વાહે રખડે અને પતી ગયા પછી પૂરું. અરે ભૂરા કાકા આજકાલ મને ચૂંટણી જીતવા દો ભલે પાણી નો આવે. એટલે તમારે લડવી છે એમ નહીં આવે. એમને હું કદાચ ચૂંટણી લડું તો મારા ઘરના મત તો મને મળે જ ન મળે? મળે ને. ત્યાં મત મળે એમાં કાંઈ નો અરે મને ગામમાં લડવા દે ને ભાઈ. એવું છે. હા. ઓલો પછી ખીમા સામે ઓલો ટીડો ઉભો તો. ટીડાને તો કાઢી નાખ્યું આપણે. એમ નહીં, ખીમા સામે ચૂંટણીમાં ઓલો ટીડો ઉભો ખબર હે? હા ટીડો શું કામ આવ્યો ખબર હે? 2 મત થી ને જાયરો 2 મત થી. પછી એમાં એવું થયું કે આગલે ચૂંટણી ના આગલે દિવસે ટીડો ને વહુ વાયર બાઈજો. હા પછી હારે જ ને. પછી ટીડા ની વહુ વાઈ ગઈ રીહામણે. એને છોકરાને લઈ. તો 2 મત તૂટ્યા કે ન તૂટ્યા? પછી તો ટીડા ને કઈ પસ્તાવો થયો. થાય નો બાઈજો તો સારું હતું. આ 2 મત આવી ગયા તો ખીમા સામે હું જીતી જાય. અરે ભૂરા કાકા એવું જ થાય. ઘરે તો પેલા મેર હોવો જોઈએ. પેલા ઘરે મેળ હોય ને તો આપણે જીતી નકા આપણે હારી જાય. ટીડો હજી રાયડું નાખે છે કે ચૂંટણી ના આગલે થી બાયું આય બાજવાનું નહીં. બાજુ અરે 1 મહિનો બાજવાનું બંધ કરી નાખે. બસ બાકી આ ખીમા ના જો આવા દેવો નથી. બસ મારો દીકરો સંડાસ ના ડબલા ટાંકે નો ભરવા દે. અને ચૂંટણી ની 1 દિન ની વાર હતી ને તો વાહે વાહે રખડતો. આપડે આમ સંડાસ જાય તો અહીંયા વાહે આવે, આમ સંડાસ જાય તો એટલે મત દઈ ગયો
મત દઈજો અને ચૂંટણી પતી ગયા પછી ડબલું ભરવા નતો દેતો આવો છે. ખીમો અને આગલે દિવસે અવેડાને ડાટા કાઢી નાખ્યા હતા. પાછો બોર્ડ મારીને બેઠો હતો કે પાણીને બચાવો તો પાણી તમને બચાવશે. એટલે કાકા તે આગલે દિવસે અવેડાને ડાટા કાઢી નાખ્યા એનું કાંઈ નહીં. તે રકા પૂરા કાકા નો બસાયું કે હા એમ આવું છે બધું લ્યો. એટલે ચૂંટણી લડવાની આપણે જ થાય છે. થાય છે ગમે એમ થાય બસ અને એક જાય પણ આપણે ચૂંટણી લડવા થાય બસ શું કહેતા કાનભાઈ તમે? તમને આજ વિડીયોમાં ઉતારવાનું થાય જ છે. બોલો હલો હાલો ને સરકાર થી કઈ આવે છે? હલો તમે વિડીયો ઉતારો કઈ તમને ગમને કઈ મળે એમ છે? જો મિત્ર આ કાનભાઈ છે અમારા ગામના અને સરપંચ અમારે આને જ બનાવવાના હતા પણ થોડોક મેળ નો ખાતો આડાહુડ થઈ ગયું. એમાં એવું સરપંચ એને બનાવવાનું હોય જેનું ઘરે હાલે. આને મારી કોઈ ઘરે હાલતું નથી. અને ઈ જો એને એમ કીધું તમને વિડીયો માં લેવા હે તો કાનભાઈ એમ કે છે કે વિડીયો માં કઈ મળે એમ હોય તો આ ગોતે જ છે. ગોતે જ છે પૈસા જ ગોતે. પૈસા હોય તો જ કામ થાય ને. એમને આજે તો દિનેશભાઈ સરપંચ આને બનાવી હોય કેમ જામો પડશે શું હે? હા તમારા ઘરમાં મત કેટલા જણા મત દિયો? 7 જણા 100 જણા મત દિયો ને આ ચૂંટણીમાં ઉભા રહીએ 100 મત પેટીમાં જ નો નીકળે. પેટીમાં નો નીકળે આને છોકરાને એના ઘરને મત નો દે. આને સરપંચ ના એને મત મળે. એને એના મત મળે કારણ કે ઈ ઘોઘા બાપા ની બધા ફગા છે ને એટલે કદાચ ઘોઘા બાપા એમ થાય કે એકાદ મત દઉં પણ તમને કોણ અને આ ખરેખર પેટી ખુલે તો આનો એકનો જ મત નીકળે. અને ઈ ગાડી કોટામાં હોય તો ભાઈ પી ગયો હોય તો એનોય નો નીકળે. આને ગોતવા જવા પડે આ ફોર્મ ભરીને ગયા ક્યાં. આવું થાય હો. થાય વાત તમારી હાચી છે ગુરુ. બાકી સરપંચ ની ચૂંટણી લડવાનું થાય કાનભાઈ તમારું કેવું થાય? અહીંયા બરોબર સીમમાં લડી ના ભાઈ ના લડવાનું થાય છે તમારે. નહીં જાતિ જિંદગી ભલે ફોર્મ નાખી દે કેમ થાય? કાંઈક થઈ છે કાંઈક થઈ છે બરોબર ને. કે પેલા ઘરે મેળ કરવો પડે. પેલા ઘરનો મેળ કરવો પડે. ઘરે મેળ કરવો પડે. તમે મત દઈશો તો ફોર્મ ભરવું એમ. તમારે કહેવાનું જો એ કાનભાઈ એમ કે છે ઘરે પેલા મેળ કરવો પડે. ઘરના ને પૂછવું પડે કે તમે મત દઈશો તો ફોર્મ ભરાવું એમ. તો ભરાવું બાકી જો ઘરમાં વિરોધ પક્ષ ભેગા થઈ જાય કોઈ મત નો દે મારે તમને શું કહેવાનું એવું થાય હો દિનેશભાઈ. થાય હા મત કોણ નો મળે મત નો મળે. સાચી છો ભાઈ. અને ફોર્મ ભરીને પછી આપણે ફસાવવું પડે કારણ કે આનો મત પેટીમાં ન નીકળે જો ભાઈ પી ગયા હોય તો આને ગોતવા જવા પડે કે સરપંચ ગયા તમને ભજીયા કરીને ખવડાવવા તો ખરા ને. ભજીયા તો તમે ખવડાવી દો પણ જો ચૂંટણી ડીજ તમે ભાઈ પી જાવ તો તમને ગોતવા પડે. આવું છે મિત્રો આર્યા ને કાનભાઈ એટલે કોમેડી માણસ છે. મનોરંજન કરાવે છે. આપણી ચેનલ ની અંદર આનંદ કરાયો છે. કઈ વાંધો નહીં. ઈ એમ કે છે કે આજ નું થઈ ગયું કાલ નું કાલ વાત બરોબર ને. કાલ નું કાલ કરી નાખજો કે આજ નું તમારું થઈ ગયું. જો આટલી વાલો આપણે આટલું વીણી લીધી. હા અને કાલ નું કાનભાઈ એમ કે છે હરોજ નું હરોજ કરો. હવાર પડે ને પછી એનું વિચારવાનું ત્યાં ભેગું નહીં કરવાનું ખાઈ જવાનું. હરોજ નું હરોજ કરવાનું. આપડે ભેગું કરીને ક્યાં જવું છે? ખોટું રૂપિયા વાળું થાવું અને કોક માગવા વાળા આવે કે સુરસી ના દિયો હા એમ ભેગું કરી તો હું ભેગા કરવા એમ નહીં ભેગા થયા હોય પૈસા હોય તો ઉસી ના લેવા આવે ને. હોય નહીં તો શું આવે? કોઈ દી કોઈ ઉસી નું લેવા તમારે પાસે આવ્યું? કોઈ નથી આવતું. હરોજ નું હરોજ કરવાનું એમ ને. એમ ને આવતા જ બંધ થઈ ગયા. બધાને ખબર પડી ગઈ કે હરોજ નું હરોજ નું જ કરે છે. એમ નહીં રામજીભાઈ કેવાનું એમ થાય છે કે તમે આટલા બધા છો ઘઉં નીકળ્યા તો ચા પાણી પીને જાઓ. ઓલા કટર વાળા
એટલે ઈ બધા એમ ગયા તો તમે ચા પીને જાવ એમ રામજીભાઈ રામજીભાઈ એને જ જોતા હતા ઘડીએ ઘડીએ એને જ જોયા રાખે પણ એમાં એવું હતું એને જે પાય ને એનું જ કામ કરતો હતો તમે જો જે પાય ને એનું કામ કરતો તો ધીરુભાઈ હવારમાં ગોળી પાઈ દીધી 30 વીઘાની. એને 30 વીઘાની ગોળી પાઈ તો એનું કામ કરી નાખ્યું. વગર ગોળી વાળા ઓલા રાતે નિંદર નહીં આવે કે 30 વીઘા કીધું ને 100 વીઘા નીકળ્યું. કાંઈ બોલતા ઓલા કટર વાળા ને રાતે નિંદર નહીં આવે કે ઓલા ધોરા લુગડા વાળા ભાઈ 30 વીઘા નું કઈ 100 વીઘા જ નીકળ્યું. આખી રાતે એને નિંદર નહીં આવે. હવે સાંજે જમવાનું શું છે? જમવાનું શું છે? આને અહીંયા બનાવવાના છે લાડવા નાખો. આને બધા સા પાણી નું કયો કઈ ચા પાણી રામજીભાઈ કે તમે બધા પીને જાવ એમ કહે. હું તો દૂધ પીવું છું દૂધ પીવું દૂધ પૂરું છે. એને કાકા કઈ સા હતું કોઈને રોકવાય નથી માન નીકળ્યા. જો મિત્રો આ કટર આવી તો રામજીભાઈ ની વાડી એની મોજ છે હો બધી. જો કટર વાળો કાલ છેતરી ગયો તમ તો આજે અમારા ગામના માણસો કટર વાળા ને છેતરો 30 વીઘા નું કીધું તું ને તેડી આયા 100 વીઘા જ નીકળ્યું. દીકરો મારો છે ને 100 વાળા છે ને યાદ રાખવાનો મોર પીપર એમ નહીં આવે. તમે કેટલા વીઘા નું કીધું તને? તમે કેટલા કીધું ત્યાં લેવા ગયા અહીંયા? કટર વાળો આવતો નતો તો ધીરુભાઈ અહીંયા ગયા ને તો કે મારે એક ને 30 વીઘા છે પીપરિયામાં. તો કે 30 વગર તમારે? તો કે હા. તે કટર વાળો અહીંયા આવ્યો ને તો કે અહીં ક્યાં 30 વીઘા? તો કે 4-5 જણા 30 વીઘા. ધીરુભાઈ રોન કટર વાળા ને લેવા હતું ધીરુભાઈ રોન કાઢી. કાન પકડાય એવું થયું. એમાં એવું છે ખાલી કટર વાળો ધીરુભાઈ બનાવીને વયો ગયો હતો. અને ધીરુભાઈ એને બનાવી દીધા ને અને આ ધીરુભાઈ હાટો વાળી નાખ્યું. એમાં શું છે કટર વાળો કાલ છે ને એમ કટર વાળા કાલ ફૂલ થઈ ગયા હતા. એટલે ધીરુભાઈ માથે મારી માથે ખારા થયા. એટલે ધીરુભાઈ ને દાઈ જ રાખી. ધીરુભાઈ ને હવાના પોરમાં કે 30 વીઘા આવ્યો ભેગો. ખોટું બોલ્યા ને ના ધીરુભાઈ હાચા હતા. ધીરુભાઈ એમ કીધું તું કે 5 જણા ને થઈને 30 વીઘા છે. ત્યાં તો ને અહીંયા આવીને કીધું અહીંયા આવીને ધીરુભાઈ કીધું આ કઈ શું કામ નથી બોલતો ખબર? એને 2.5 વીઘા ના 2100 લઈ ગયો. આ મુંજાઈ ગયો કે આ બધાને 700 પાઉન્ડ લઈને મારો 800 લઈ ગયો. 800 ઉપર હા. અને આ ભાઈ કયા કાઢી ગયા ઓલા ભાઈ કયા કાઢી લીધા એને કહો કાઢ્યો અને આનો મુંજાઈ ગયો. ઈ ગયો અડધો વીઘાનો વધારે લઈ ગયો. બાબુ આંખમાં સીપડા હે અને આમના આંખમાં નથી સીપડા. પણ આની આંખમાં છીપરા નો હોય. રાય તાકી જાય ગયો છે કટર હાટું. સાચી વાત છે ને આમના નો કટ નથી કઈ ઈ વસારે કામ ઉતારી ખાલી ગયા. ભકાઈ જ ઉડી જો વસારે કામ ઉતારી ગયા. બોલ્યા ને સીધા એટલા લઈ લીધા હા. અલા ગોગાભાઈ આમ ગયા હતા તો પાછું નો વળી અરે ન્યા ગયો તો મે ગોગાભાઈ મારી આડો ગોગાભાઈ નો વીરો એમાં એવું છે ઓલો પી ગયો એમ નહીં ધીરુભાઈ તમે ગણપતિ હારા બેહાર્યા એટલે આપણું કામ થઈ ગયું. ના પણ હવે લાપસી અહીં કરવી પડશે. આ મુંજાઈ ગયો છે. હવે આપણે કામ થઈ ગયું ને જોવાનું અમારે કામ થઈ ગયું આ લાડો કરવા અરે ઈ કે તમાર વધારે મેં પૈસા આટું સીપડા નો વરાવાય ના આપણ નિંદર કેવી આવી જાય ઓલો ઉપાધિ થાય. ભોગાભાઈ નું આજ કાઢી નાખે પણ ઓલો મધો લઈ ગયો ને. મધો પછી હવાનો એની વાંહે ખર્ચો કરે છે. નકર એક જણાનું કાઢ નાખે શું મારે એમાં કાઈ ના ફેર પડે એમાં બાબાઈ નું કાઢ નાખીને પછી મારી શું મારે કઈ વાંધો પડે. હવે આપણે કાઈ ઉપાધિ તમારે રામજીભાઈ કાઈ ઉપાધિ ઉભો રહ્યો તો અહીંયાથી વીર ઉપાધિ આને 300 લઈ ગયો 300 બાધી નોટ જ 1000 ની હોય તો પછી અહીં નો મળે. આગળ પર જો 1000 ની નોટ ના છૂટા નો થાય. બેટા પૂરો 2000 કોઈ નતો રાખતી હું
અને પાછા ઓલા જીતુભાઈ અલરવરણ દેવાના હતા. તો મને કે તમે 200 કાપી લીધા. મેં 200 કાપી લીધા. છૂટા કોને નોટ નથી મળવાની. જીતુભાઈ પાસે 1000 ના છૂટા નતા કરવું શું વાનગી લે ગાડીમાં કઈ છૂટા ગળે નહીં. એમને સરકાર આપણા હાથમાં આવી જાય તો સારું. આ સરપંચની ચૂંટણીમાં જો કદાચ જંપલાઓના છૂટાની રામાયણ થાય ને બીજે ગામ જવું પડી થોડું હાલે. ભૂરા કાકા આજકાલ ટીડો ટીમો તો ગયેલા જ છે. એમને હા. લડવાનું થાય જ છે ને. આ જ છે. એમને આ રાજા નહીં કોઈ તો આજુ નો હાલે હો. આ બીજા કામ પીને જોવાય નથી જાતો. એમને આ રાજા તો કામ ની કે પણ એમને રાજાનું કામ આમ સારું એ વાત સાચું બાપુ. વાત તમને 100% એમને આવ હાચું બોલજો. એના સબ્જે બબ્જે રાખો. આ પારા ફેરો છે. હારા ફેર હા રાજુ શું કહેવાનું થાય તમે? આ જ વખતે બીજું કઈ નહીં, ઓલા ટીડા સામે ને ખીમા સામે છે ને રાજુભાઈ ઉભા રાખવાનું થાય. આપણે મત દઈ જ દઈ અને આને છે ને જીતાડવાનું થાય સરપંચની ચૂંટણીમાં. આ ઓલા બધા છે ને અવેડાના ડાટા કાઢી નાખી નો હાલે. આ રાજુભાઈ હોય હા એમ ગામમાં વ્યવસ્થિત માણા હોય, પીઠ માણા હોય ને એ સારું એમ. હા એમ આ ડાટા કાઢો વાળો જા. એવું હે. પૂરા કાકા ડાટા જા કાઢે. એવું હે. ના, એમ તો ના ફોન કોક સભ્યને જ કરતો. આ સભ્યને જ ફોન, આમાં મોટા મોટા રાજકારણીને જ ફોન આવતા હોય રાજુભાઈ ને. કોઈ નંબર દેખે ને એટલે આમ કરીને નંબર કાઢે જો. એમ, એમ. પણ ઈ એમ કરીને કાઢે છે. આમાં નંબર સાનું મને નથી કરતા, પણ આંખમાં બેતાલ આવી ગયા છે. મોટા દાંત પાક નથી. આમ રાજુભાઈ ને મોઢામાં દાંત નથી, પણ આમ ઉંમર વર્તાય નહીં હો. ઉંમરનો વધ. વર્તાય નહીં. ખોરાક ખારા છે ને ઘી ગોળ ના ખોરાક છે. દેશી ઘી. દેશી ઘી ખાધો છે સમજ્યા? સરપંચમાં આવા જ જોઈએ માણસ. સવારમાં અડધું ટોપ રાજ્યનું ટોપ બધું ખાઈ ગયું. ખાઈ ગયા ને. તો તાકાત વાળો જણ છે. ના સરપંચની ચૂંટણીમાં હાલ કરી કાંઈ કા રાજુભાઈ નું ગોઠવો ને તમે. રાજુભાઈને જાવ. રાજુભાઈ ને આપણે છૂટા લેવા તો બાઈને જવું નહીં. હા છૂટા બટા કરી દઈશ. હા છૂટા બુઠા કરી દઈશું. હા છૂટા બટા કરી દઈશ. આમે છૂટા કરી દીધે ને આમે છૂટા કરી દીધે સમજ્યા? એ છૂટા છે નાપરે છૂટા કરે. એના કરતા એ રહેવા દો ને ડીડા. પૂરા કાકા આના કરતા આને ખીમાને રાખે. ખીમાન આના કરતા ખીમા. પણ એમાં એવું છે, ખીમો એક વખત હું ઘરે ગયો ને તપાસ કરવા, તો ખીમો બેઠો બેઠો લોટ બાંધતો હતો. હા ઘરે કઈ હાલે નહીં. એટલે પછી ખીમાને કીધું, મેં કીધું ભલા માણસ તને સરપંચની ચૂંટણીમાં ઉભો રાખવો છે, તું આ લોટ બાંધી ન હાલે. તો એને સત્સંગ ચાલુ કરી દીધો. એ કે રામાયણની અંદર રામે કે ઓલો સેતુ બંધ નતો બાંધ્યો કે પિતાજી આટલું હાથ, તો કે એ સેતુ બંધ બાંધ્યો એટલે કે કોઈ કઈ બોલ્યા. મેં કીધું ના. તો કે હું મારી બાયડી આટલું લોટ બાંધું છું કે તારી બધી થાય. બરોબર જ છે. ખીમાનું કામ એવું છે સમજ્યા? લોટ બાંધતો તો ને આવો ડાયલોગ માર્યો. અને આ ખીમો એની બહુ આટલું લોટ બાંધતો હતો. એ બરોબર એટલે ખીમો હાલે સમજ્યા? ખીમાની જોડી આ રાજુની જોડી થી જો આ લોટ તો આ નહીં બાંધતા. આનું કામ ઓમ રેડી છે. મારે ફેરવે છે. જેટલો ફેસ છે કામ એમ કામ હારું સારું રાજુભાઈ નું કામ સારું, એમાં કાંઈ ઘટે એવું કાંઈ ઘટે નહીં. આપણો મત રાજુભાઈ ને, બીજું કાંઈ નહીં. પણ જો ઓલા સામે હે ને મજબૂત બાયું ચડાવીને બે નહીં તો વાહ ડાટા કાઢવાનું બંધ કરે તો એલા છૂટા લેવા નથી જતા ને. 1000 ની નોટ છૂટા લેવા જાય. જો રાજુભાઈ ની મોજ હો. એક વખત જમાવટ પાડી હતી હોય ને. હા કલર ઉડાડી ગયો ઓલો કારો ની. એટલે ઈ કે લુગડા એમને કલર વાળા પડ્યા છે ને કે ઘરે રિમાન્ડ આવી એમ કેતા હતા વસા બાપા. એટલે આમ આવી હતી ને. આ જો આ કાર્ય કાકા ને ખબર છે કે વસા બાપા રિમાન્ડ આવી ગઈ છે. કોઈને આવું છે બધું. શું કરો કાર્ય કાકા? માલ બનાવો. આખો નાખી ખેડૂતોને આવું જોઈએ, જો માલ બનાવવો પડે દવા ડોલમાં. અને જો હવે આ બધા વાવેતર કર્યું ને એ પાય છે કા કાકા? આવું જોઈએ ને ભાઈ. આ વસા બાપાને જે ઓલો કારો કલર ઉડાડી ગયો ને આપણે આજે સરપંચની ચૂંટણીમાં લીધો હોય કાર્ય કાકા કેમ થાય? હાલે ને. જો એ સાનું મુનો ગઈઢામાં ઘા કરી જતો હોય એ સરપંચમાં જ હાલે. તમારું શું કહેવાનું થાય? સરપંચમાં સાનું મુનો ઘા કરી જાય ને એ સરપંચમાં જ હાલે. લ્યો કારા અહીંયા આવ. જો તમને કારો હોતો ને હમણાં દેખાડ્યા વસા બાપા માંથી કલર ઉડાડી ગયો ને કારો અહીંયા છે, હમણાં આવી જશે. વરાના ભાભાને કલર થી રમાડ્યા ઈ કારો, અને ઈ કારાને સરપંચની ચૂંટણીમાં ઉભો રાખવા નરેશ થાય શું થઈ જાય? આજ પેલા રાખવો છે ઉભો. એમ નહીં, ગામના કોઈ મત દેખ ન દે અને ઘરના દેતો ઘણું. વસા બાપા હે. વસા બાપા તમે તેને મત દઈશો ને કે કારા 1000 રૂપિયા નાખી દેવા નાખી દેવા પડ્યા ને કલર વાળા થઈ ગયા.
તો આપણે એને સરપંચમાં રાખશું તો એને કઈક આપણે જીતાડવો તો પડે. હાવ એમ નો રાખે. કારાને આજ વખતે રાખવો તો છે જ. કારો એમ તો નામ છે ગામમાં, જો ગઈઢામાં કલર ઉડાડી જતો ને એટલે કાંઈક તો હોય એના મોઢિયા. તો હોય હા, ખૂબી હોય કઈક, સમજ્યા? આ બધા વખાણ કરે છે કારાને, તો કારો કઈ જેવો તેવો વ્યક્તિ તો હોય નહીં. હા એમ કાંઈ વાત કારું ના અહીંયા હાલ. તારે હવે સરપંચની ચૂંટણીનું નક્કી થયું છે. આવે કેલી બાજુ હાલો હાલો, માંડો માંડો, ઝડપ રાખો, પછી આ અંધારું થયે પછી. ભાઈ એલા બાપભાઈ તમારું કાઢ્યું. હાલો હાલો હાલો, ઝડપ રાખો, ઝડપ રાખો. એવું છે, કાંઈ વાંધો નહીં. આ તો છોકરા બધા ઘઉં કાઢવાય જ ભાઈ. હાલો જો ભૂરો બેહી ગયો છે ને, આજ હવે આખો દી તે ખરાજ કાઢ્યો ને ભૂરા. હા હા, જમાવટ પાડી હો. વાહ ભાઈ વાહ. અને આ બાજુ કહુંબા પીવાય છે જો બાપભાઈ ના કહુંબા. હો હાલો જવા દો થોબણ કાકા ન્યા. હાલો એ ઠંડુ લેવા જાય છે આપડા બધા હાટું. જો આપડા માણસો બધા લાગી ગયા છો. થોબણ કાકા ને મુન્નાભાઈ ને હા હા કરણભાઈ તો ટ્રેક્ટર લઈને આવી ગયા છો, હલર લઈને. વાહ ભાઈ વાહ. જો મુન્નાભાઈ એમ કહે છે કે આ બાજુ આવી જાઓ, બે પૂરિયા ઉપાડવાના છે, પણ આપણે પૂરિયા ઉપાડવાના થતા નથી. આ બધા માણસો આપણા રાખેલા છે ને, ભલા મને આપણે પૂરિયા ઉપાડી વાડી જ આપણી. હાલો ભૂરા ભાઈ, હાલો હાલો. ચાલો, આ બધી વાડી આપણી છે. જો અહીંથી જેટલું દેખાય ને એટલું મિત્રો, આ બધી વાડી જ્યાં પગ મૂકે ને દીના મહારાજ બધું આપણું. હર હર મહાદેવ, સીતારામ. સરગવો વયો તો અને એ હરગ હોય આપણો છે બધું. સરગવો વયો તો એ 2500 નો મણ જતો તો, આપણે વાયો તો 1800 રૂપિયા મણ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, તો સારો ભાવ છે અત્યારે. આ આપણો સેવક જ છે. આ પ્રિતેશભાઈ આપણા સેવક જ છે. અને આ જો આ મારા છોકરાનો ચેલો છે, જુઓ તમે. તો આની માથે મારા છોકરાએ હાથ મૂક્યો છે, તો આ આટલો વાયડો છે, મારો છોકરો કેટલો વાયડો છે. આવું જ છે બધું. આનંદ જ કરવાનું ભલા મને. અને મારા ઉપરથી ખબર પડી જાય મારા ચેલા જો કેટલા સીધા છે, તો હું કેટલો સીધો છું તમે વિચાર કરો જી. એમ કઈ હોય ભલામણા, ગુરુ હાથ મૂકે તે એવા થઈ જાય. મૂર્તિ ભગત આ છે ને, જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી આ બધી વાડીઓ આપણી જ છે એવું સમજી લેવાના. ભૂરા કાકાનું જ બધું છે, બરાબર ને છોકરાઓ? છે ને ભૂરા કાકાનું બધું. એમ કઈ હોય, કાંઈ ઘટે નહીં હો ભાઈ. તેણીઓ ક્યાં ગયો? હા, લગ લગાવ. આમાં તેલ આવતું? આમાં તેલ જ આવે ને સાહેબ. ડીઝલ આવે. આમાં સાહેબ તેલ જ આવે. ના તેલ કે તેલ આપણે ડીઝલ કે એ લોકો તેલ. આ તેલ લેવા ગયો એટલે કહું તેલ છું. લેવા એ કે નતા તો કે પંડિતજીએ કીધું કે જા તેલ લેવાથી તેલ લેવા ગયો. પંડિતજીએ કીધું તેલ લે એમ. એટલે તેલ લેવા ગયો. મારો દીકરો અધો છે પણ રાખીને બેઠો છે ને. ઓછો વાઈસ ખડું કરીને બેહી ગયો. તરિયા જાટ ટી-શર્ટમાં કેટલું ખોલવું પડશે. ના ના કાંઈ તરિયા જાટ હોય તો યાર આવી જજો. પાણી હવારના ખાવા હાટું. અગાઉ બંધ કરી દીધો. હવારના ખાવા હાટું. કેટલા ખરા આપણા ગામમાં લીધા? આ પાંચમું સટ્ટું છે. ના ના પાંચમું સટ્ટું મૂળજો. આ 9 વાગ્યાનું ચાલુ છે. આજ હોટલો બંધ છે, એ લોકો ખાવાનું ક્યાં લેવા જાય? અરે ગાંઠિયા લેવા, જલેબી ને ગાંઠિયા. પાણી પીવું તો થાય કે ન થાય? હવે છે પાણી પીવું નથી થતું. કે સાય હવાની ખાતા નથી. આ એક ટક નો જાર્યું કે સાંજે કહો હારું એમ તો તમે- ખાઈ લીધું ને વઘારીને. તમે એમ તો જુનાગઢ ગયા કે? હા. જુનાગઢ ખબર ઓલો પથ્થર ચટ્ટી આવે, તે આમ કોઈ ખાતા જ પથ્થર નથી. પથ્થર ચાટી લે ને ભૂખ નો લાગે હો ધીરુભાઈ. એમ હોય યાર. પથ્થર ચટ્ટી આપણે ક્યાં ભૈરવજપનો પાણો હા છે ને, એ આપણે રામ લક્ષ્મણ ની જે ટૂંક રહી ને એ ટૂંકે આપણે હાલી ને એટલે ભૈરવજપનો પાણો આવે, બરોબર. પછી ભૈરવજપનો પાણો આવે ને એને અહીંયા કણે પથ્થર ચટ્ટી આવે. એ પથ્થર ને આપણે આ સાધુ લોકો બધા ચાટી લે. નથી કેતા કે 100 મહિના ખાતા નથી સાધુ, ઈ પથ્થર ચાટી લેવાનો એટલે ભૂખ નો લાગે. હોય ભાઈ. આવું ઇતિહાસ જાણ્યો છે રમેશભાઈ, મને ખાસ ખબર નથી. વરદાન હોય. હા ના ઇતિહાસ છે આવો પથ્થર ચટ્ટીનો. ભાઈ એવું શું છે? 4 જણા હોય તો એક જણો તો ગમે ત્યાંથી દુનિયા હરેથી ખાવાનું લે. રમેશભાઈ સાહિત્ય બધું જાણે છે હો. રમેશભાઈ આપણે જાણવાનું છે જ એની પાસેથી. જુનાગઢ એટલે ખોલીને બેઠા છે આપણે. ફોન આવ્યો નો આવે ઈ ચાલુ છે. પંડિતજી ઢોરામાં છે. હે મનસુખભાઈ, હવે પાણી પીવામાં જો 1-1 કલાક કરતો હોય તો બીજા કામમાં શું કરે? આ ભાઈ એક આમાં 1.5 કલાક કરે. એમાં બાપુ એવું છે કે જો ગામમાં પાણી પીને હા તો એ પાણી હાવ મરું. જો એ બુધવારની રજા આખો દી પાણી પીને હમ એટલે ગરમ હાજે ખરાટી થઈ જાય. ઓલો કેમ પાણી કુતરા ખા ખા કરતા હોય હમ. એ લગભગ અડધી કલાક એમ કરવું પડે. હાજી ગામનું પાણી પીને બોરનું પાણી ગરમ ખરાટી થઈ એમને મીઠા પાણી હાટું ક્યાં જવું પડે? મનકાભાઈ શું કે જો
મીઠા પાણીનું ડેમના કાંઠે છે, રહેવા જવું પડે. આપણું ગામ તો ઢોરા ઉપર છે, આપણે ક્યાંથી મેળ પડે એવું છે નહીં. ડેમમાં તો શું આ નર્મદા પાણી અહીંયા ઓલું ખારાવાળી નદી અહીંયા ડેમમાં નાખે અહીંયા કઈ વાડો કઈ રહી થાય તો જે ઝોપડું કરીને બેહવાનું હોય, બીજું શું હોય? તો ઈ થાય, બીજું શું થાય? અને કોટા વાળું પાણી જોતું હોય તો કોક એવા ની પડખે રહેવા જવું પડે. હા, તો એવા પડકે જવું પડે. આ ના એવડા ટીમ્બી પાસે વહી જાય ને, ટીમ્બી એને શું આપણું ન્યાય છે, હે બધે આપણા છે, અત્યારે ઈ જ છે અને આપણા પાણી ખારા મીઠું અને પાણી મીઠું મળી જાય ખાઈન માં શિવ બાપુ મઢી વાળી ખાઈન ભરી દીધું હોય, હા, ઈ જ પડી ગયું. હે મીઠું પાણી ને ઓલું પાણી બે મળી જાય અહીંયા. બાકી ખાંડનું પાણી પડતર ગણાય. બાકી તમારે જોઈ છે એવું ગામમાં પાણી તમને ન મળે. ન મળે. તમે માગો એવું ગામમાં પીપળિયામાં નહીં મળે. હા, નહીં મળે. અને જો તમે એક ખાલી 2 ઘૂંટડા પીવામાં 1 કલાક આ કરો છો તમે, આ તમે આ એમ નહીં, તમે બીજા કામ કરવામાં તમે શું કરો? હા, બીજા કામમાં તમે 2 કલાક કરો. આને હજી સરપંચની ચૂંટણી ઉભા રાખો, લગભગ ફોર્મ ભરવામાં 1 કલાક કલાક ઓલા સાહેબો કંટાળીને વયા જાય. ના એમાં તો ફોર્મ કમલેશભાઈ ભરાવું છે. એમાં ભરાવું ના, અમારે તો ભરાવાનું છે. કામન ખબર મારે તો ભરાવાનું છે સરપંચમાં. આરો નહીં આવે. નકર આરો નહીં આવે. અમારે છે ને આ જો પ્લાન છે જ કે કોઈ નો મત દે કઈ ને ઘરના દે તો ઘણું, બાકી ફોર્મ ભરાવું છે. ટીડો ને ખીમો નહીં તો દીધી ને. ઈ તો દઈ છે ને. ના અમે ટેકો દઈશું ને, હે અમે ટેકો દઈ દઈશું ને કમલેશભાઈ. ટેકાની જરૂર નથી, મતની જરૂર છે. એટલે આમ મતનો ટેકો દઈ દઈશું ને અમે. હા, એમ મતનો ટેકો દઈશું. ટીડા જેવું ખીમા જેવું થાય હા, તો ધંધે લાગી જાય એમ. એવું ન થવું જોઈએ. હા, એમ. ના ના એવું જ નહીં થાય, હે કમલેશભાઈ. આ તો તમને કહું ધ્યાન રાખજો. હા, હવે આમ જોવો તો ફાકીનું ચલણ જોરદાર થઈ ગયું છે, એટલે આપણે છે ને ચૂંટણીમાં ફાકી રાખવી. ફાંકી રાખો એવું. આપણે નિશાન જ ફાંકી. ફાકી નિશાને ફાકી અને ફાકી ખાતા જાવ, મત દેતા જાવ. દેતા જાઓ. એટલે એમ રાખ્યું તો એટલે મનસુખભાઈ હાલે બાયું ફાંકી ખાય ને ભાઈયું ખાય અત્યારે હાલે. બધાય લાગે જાય. બાયું હોત ફાકી ખાય છો, બાયું ફાકી ખાય છે અને ભાઈયું ખાય છે 100% બાયું ફાંકી ખાય. અને નિશાને રાખવાનું ફાકી ફાંકી. અને મત નો રહેવો જોઈએ કઈ બાકી. ફાંકી. વાહ ભાઈ વાહ. એ મેસિંગ આવી છે, હે કમલેશભાઈ. આવું જ કરી કાંઈક મનસુખભાઈ. આ વખતે સરપંચની ચૂંટણી લડવાનું થાય છે. હા, ગમે એમ થાય. ખીમોય ગયો ને ટીડોય ગયો. ગયો. હા, આ વખતે લડવાનું થાય છે. અને આપણે નો જીતી ને તો પછી કોઈના સામું લડવાનું થતું નથી. થતુંય નથી. બરાબર છે. વાડીએ રહેવા એવું ગામમાં નથી રહેવું. ગામમાં નથી રહેવું. પાણી તો સારું મળે ગામમાં તો. પાણી નથી મળતું. બીજો હજી તો પાણી નહીં મળે. આ તમે વાત કરો છો એમ પાણી નહીં મળે. હા, થોડું મોરું મોરું બંધ થઈ ગયું. આમ 8 દિવસે તમારે પાણી નથી આવ્યું આરતી તો પાણીમાં મોરું છે. તો મોઢું ધોવામાં ખાલી કોગરો કરીને વાડી આવતા છે ને. એમ જ કરવું પડે ને. આ કુમાં સોપડી જેવું કેવું પાણી વગર શું કરવું? આવું છે જો મિત્રો, પાણી અમારે નથી ને તો અમારા ખેડૂત બધા આ રીએ ને વાડી આવતા રહીએ છે, મોઢું ધોઈ આવે ને વાડીએ મોઢું ધોવે છે. આવું છે બધું. હવે એમ થાય છે કે નર્મદાનું પાણી કોક દિયે થારું. કા તો સારું. ઓલો ભાઈડો જાગો કે આપડા મોટા રાજકારણીયા છો. ધમલ પર પાણી, સણોસરા પાણી, ખીજડીયા પાણી. પીપળિયાને શું વાંધો છે? શું વાંધો છે? પીપળિયામાં જ પાણી નથી. પણ પીપળિયા એ કઈ છે પહેલેથી ઘાણી, એટલે નથી આપતા ઓલા પાણી. હુકલ પીપળિયા હુકલ. હુકલ. આમનું નામ જ હુકલ છે, લામે હુકલ. આવી મોજ છે ભૂરા કાકાની, મનસુખભાઈ ની, કિશોરભાઈ ની વાડી આવી ગયા. જો ભૂરા કાકાની મોજમાં જમાવટ છે. લાઈવ કોમેડી હે, લાઈવ કોમેડી. જો એની વાતો સાંભળો ને તો તમને મજા આવે. ઈ કોમેડી જેવું જ છે. બરાબર મનસુખભાઈ? આજકાલ આનંદ જ કરવાનો. બસ. કોગિયલ મોટા કરીને મરવું એના કરતા આનંદ કરીને ન મરાય. હા એમ. એક હું લઈ જાઉં. હા, ઓલા કેશુભાઈ ને ડાયાબિટીસ નો ભાગ હતો સમજ્યા. તો જમવા બેઠા ને તો લાડવા નો લીધા, પછી ગાંઠિયા નો લીધા, તો એના પડખે ને વેવાય બેઠા હતા. એ કે કેશુભાઈ કેમ કે તમે લાડવા નથી લેતા? તો કે મારે ડાયાબિટીસ છે. ભલા માણા કે ભૂખે મરવું એના કરતા કે ખાઈને મરો ને કે. કેશુભાઈ તરત 5 લાડવા લઈ લીધા. ડાયાબિટીસ કે ને આપણે માથે ભાર ઉપાડીને ઊભું રહેવું છે. કેશુભાઈ તરત જ 5 લાડવા લઈ લીધા કે સાચી વાત છે, ભૂખે મરવું એના કરતા ખાઈને મરવું સારું કે. હાલો લાડવા દાબો કે તે દુના લાડવા દાબવા માંડ્યા, ડાયાબિટીસ વહી ગયું. આવું છે બધું સમજ્યા. તું ખાઈને વહી ગઈ ને. આવું છે બધું. અમુક મીઠું ન ખાતા તો ડાયાબિટીસ વધતી જતી. હા, એવું બને. એટલે ખાઈને મરાય, બાકી ભૂખું ન મરે. હા બસ. જેમ ધારી વિશ્વરા સાહેબ આખું ખાઈને મરાય. હા બસ. બાકી મીઠા પાણી હાટો થઈને તમારે જવાનું છે ડેમ ના કાંઠે જ. હા, એના સિવાય આપણો આવો જ નથી. ઈ તો ફાઇનલ જ છે. અને વહી જાવ ખારા. ચૂંટણી નું નિશાન આપણું ફાકી સત્તાથી યાદ રાખજો. ખારાવડી ના ખેતા હોય એના કરતા મસોડેમાં જ વહી જાય. બધું કામ થાય. બધું કામ થાય. આપણે બધો માલ મળી જાય. પીવાનું મળી જાય ને ખાવાનું મળી જાય. કોઈ વસ્તુ ન ઘટે. હાલ દાબો માવો. અને કરક ને કોઈ બાજરા હોય, બાજરો 5 કિલો મળી જાય. મળી જાય બસ. હાલ ભૂરા કાકા કઈ ફાકી ખાતા નથી. બાકી નિશાન રાખવું છે ફાકી, અને મતમાં રહેવાનો છે કોઈ બાકી. અને ફાકી તેથી બંધાવી લેવાના. 1000-1500 નંગ તો કરી જ નાખવાના ફાકી ને સમજ્યા. આપણે મત ગણતરી કરીને પછી એટલી ફાકી બંધાવી. બસ એટલી બંધાવાની. અને 2 વધારે બંધાઈ જાય પછી આપણે ખાઈ જઈશું. આપણે ખાઈ જઈએ. વંચિત આપણે ખાઈ જઈએ. ફાકી અમારું નિશાન છે ભલે મને.